આવ્યું સેવાની કાનમાં મપ્પા બાના કેપે આવી ગયા છે અને બે ગાડી નાની છે આઈસર છે તમામ અહીંયા આવતી રહ્યા છે. બીજી ગાડી આવી જય બાબા. રે બાબારી બાબારી વાહ રે વાહ થોડું વારો તમે તાર વાંધો નહીં. જય બાબારી. તમામ રાશન ભર્યું છે. આખી રાશનની ઘરી છે. જો આ પણ રાશનની ઘરી છે. ખાંડની ગોળી પીધી તમામ આખી રાશનની ઘરી. 3 ગાડી ભરી છે. તો આ રાશન આખી ઘરી રાશન. રમેશભાઈ જય બાબા. હા આ રાશન હા જો આ પણ આ ત્રીજી આ આખી છે. આવું તો કેટલું દેખાય જો આ કર્યું છે બધા. અને આટલા બધા 150 ઉપર માણસો પણ આવે છે. અલાબા જો આઈને રહેશે ત્યાં સતત સેવા આપી રહ્યા. વાત રામદેવ પીર બાપા જ અહીંયા છે. બાકી તો પણ ફોટો જ જોવાના છે. જો બાબારી દ્વારકાના નાક કહો ને તો આ ને જો આ એમના પરિવાર છે. મજાનું અહીંયા સેવામાં સતત સેવામાં આવીને છે. જય બાબારી જય બાબારી. જો રૂમ છે ને હાલો દેખાડું. જો આ તો એક તેલનો જે રૂમ ભર્યો છે ને ઓલી બાજુ આખો ભર્યો છે. આ બધું જે બેદીમાં આવ્યું છે ને એ છે બધું સમજાણું. અને આ બધું ડાયરની એટલે કોઈ જાતનું તમે કહો ને. જય ઠાકર જય રામાપીર. જો કે 3 આઈસર ભરી અને રાશન એટલે એમાં ઉવર ડાળ, શીણાની ડાળ, મગદાળ, ચોખા અને ખાંડ રાખવાનો ઘઉં, બાજરી એમ કહી કે તમામ રાશન ભરી અને રાજસ્થાનમાં જે મપ્પાબાના કેમ્પ માલધારી આશ્રમમાં આ બધા સેવાભાવી તમામ અહીંયા પધાર્યા છે. અને જો બધા લગભગ 200 માણસ અહીંયા અત્યારે 3 આઈસર ભરીને આવ્યા છે. અને 6-7 ગાડી નાની ગાડી બધાએ લઈને પણ પધાર્યા છે. તમામ લોકો રામદેવપીરના દર્શન કરવા માટે જવાના છે. રાશન ઠલવવા માટે 3 આઈસર તમામ રાશનના આપણે એમ કહીએ કે ફૂલ ભરીને આવ્યા છે. તમામ રાશન બધું આવી ગયું છે. જય બાબારી. ડાયરો બધું
પટ્ટી મારવાનું ચાલુ થયું છે. ત્રણેય આયસર ઉતારવાના છે. પહેલું આયસર જ કરવાનું કામ ચાલુ છે અને બીજા બે આયસર જે બાર નીચે નાખને એટલે ગાડલા ઉપાડીને કોઈ બેઠો ત્યાં ક્યાં જાવ આ ગૌ તમે રૂપા ભગત ધાંગધ્રા. જય રામ. હા તડકો તો છે. હા બાંધે ના કરું ના મેં બાપા નાખી દીધા. હવે તમારે
એક આયસર છે અને જો આ માલધારી આશ્રમ કેમ્પ છે. આ બધાય માણસો કોઈ હાલવાળા નથી, બધા તમામ એમની હારે આવ્યા છે. તારીખ આજ 23/5/2026. જો આ 3 આશર 2 આ 12 છે જો. અને આ તે રાશનના ભીરા છે જો. આ મોટો સમુદ્રો અને આ ગાડી, આ પિકઅપ, આ જે તમારા પરથી રમેશભાઈની લઈને આવ્યા છે જો ઉલ્પા પિકઅપ ગાડી. અને આ ધાંગધ્રાથી રણછોડભાઈ નવી લઈને આવ્યા છે. અને આ રાશનની ભરી આવી હતી, લાગેઠ બધી અનાજ બધું દેતા આવ્યા અને એકામાં અમે પણ દેતા આવ્યા. જો આ બધી રાશનની છે, તમને દેખાડું. ત્રણેય ગાડી આ આખી અનાજની ભરી. ધ્યાન કરવા હાલો અનાજ છે આ બધું. જો ખાંડ પૂરી રહી ને બધી ખાંડ અને તમામ રાશન છે જો. આ આખી અનાજની ભરી અને ખાંડની જો છે. ને આ જે રોડ આપણે ગુજરાતમાંથી આવે ને એ રોડ છે. અને આ જગ્યા માલધારી આશ્રમ જો 2 આયસર 12 પડ્યા છે રાશન ભીરે આખા. આ ગાડી બધી ગુજરાતની છે જો. આ અમે ઇકો લઈને આવ્યા છીએ સેલભીન બધા. અને આ જે રહ્યું ને એ આ જાય છે રણુજા રસ્તો.